બિગ બ્રેકિંગ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ કંબોજ જિલ્લામાં પંચાયતમાં મોટો ઉલટફેર. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કંબોજ જિલ્લા પંચાયતમાં મોટો ઉલટફેર. કાંકરેજ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ બનાસકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેને પહેર્યો કેસરિયો. કંબોજ ગામના વતની ગોપાલસિંહ સવસિંહ સોલંકી કોંગ્રેસ સાથે છેડો ફાડી જોડાયા ભાજપ સાથે. ભાજપ દ્વારા મેન્ડેટ આપતા કંબોજ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર બન્યા. કંબોજ ગામ તથા કંબોજ ગામના જિલ્લા પંચાયતના ગામોમાં ખુશીનો માહોલ, કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી. કાંકરેજ તાલુકામાં બુકોલી તાલુકા પંચાયત સીટ થઈ બિનહરીફ. ધી અલ્ટિમેટ ન્યૂઝ કંબોજ. દેશને આટલા વિકાસના પંથે લઈ ગયા હોય મોદી સાહેબ, અને ક્યાંક ત્યાં રાજનીતિમાં પરિવારવાદ, પોતાનું કામ કરવું, પોતાના સાચવવા, આ બધા કારણોથી કંટાળી અને વિકાસની રાજનીતિમાં આવવાનું પગલું ભર્યું છે. આપ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છો. હાલ ભારતીય જનતા પાર્ટી મને મેન્ડેટ આપેલો છે. 22 કંબોજ જિલ્લા પંચાયત સીટ સામે કોઈ પણ લગભગ એક આમ આદમી પાર્ટીનું ફોર્મ છે, પણ એ ગામનું જ છે, પરિવારનું છે, એટલે નીકળી જશે. એટલે 100% બિનહરીફ જેવી છે સીટ મારી. અને આ મોદી સાહેબની વિકાસની રાજનીતિ આપણા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, એવા જ અમારા બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર સાહેબ હંમેશા અમારી હાથે હાથે જ્યારે મળીએ કોંગ્રેસમાં હું હતો ત્યારે પણ કે બાબુ વિકાસની રાજનીતિમાં આવ્યો. એમનો હંમેશા એક જ શબ્દ હતો. અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભાઈ પટેલ સાહેબ, એવા જ અમારા જે સંગત મિત્ર છે એવા પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલ ખરા માર્કેટના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, એ પણ ખૂબ સતત એમને પણ માગણી હતી કે આપ વિકાસની રાજનીતિમાં આવો અને બધા સાથે રહીને કામ કરો. એટલે આ બધા કારણોના ગણાય. એવા જ અમારા તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી અમરસિંહ સોલંકી સાહેબ, એ હંમેશા એમની પણ સતત મહેનત રહેતી હતી કે આપ બધા સાથે મળીએ, બધા સાથે મળીને કામ કરીએ. એ માટે આપ ભાજપમાં જોડાઓ. એવા જ બીજા મંત્રી રમેશભાઈ, અને અમારા ગામની આમ તો મારું કામ એ 99 પોઈન્ટ ભાજપ તરફી ભરેલું હતું, પરંતુ હું એક કોંગ્રેસમાં હતો, તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ પણ હતો, પૂર્વ બાંધકામ સમિતિના બાંધકામ સમિતિના ચેરમેન પણ રહ્યો હતો, અને સતત કામ કરવાની મારી જગસ હતી. 2022ની વિધાનસભામાં હું કોંગ્રેસ સાથે હતો, સખત મહેનત કરી અને આટલા બધા વિકાસની રાજનીતિમાં પણ મહેનત કરી હતી. એ બદલ ત્યાં પરિણામ કોંગ્રેસનું મળ્યું, પરંતુ પરિણામ મળ્યા પછી ધારાસભ્યશ્રી પોતે પોતાની મનમાની પોતાની રીતે જીત્યા હોય એ રીતના નહીં કોઈ કાર્યકરને સાંભળવો નહીં. આ 22 પછીના અત્યાર સુધીના સમયમાં કોઈ પણ કામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો લડાઈઓ રોડ રસ્તાનું કામ હોય, વિકાસનું કામ હોય, એ એક પણ કામ ધ્યાને ન લેવાના કારણે વિશ્વાસમાં પણ ન લેવામાં આવે. તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોવા છતાં તે ધારાસભ્ય આપણને વિશ્વાસમાં પણ ન લે. એટલે આ બધા ઘણા બધા પરિબળો હતા, અને ગામ પણ આખું એવું કહેતું હતું કે આપણે બધા સાથે રહીને કામ કરીએ. એટલે આ વિકાસની રાજનીતિમાં બધાની સાથે આજે ભાજપમાં જોડાય.